તો ખાતરની અછત અંગે ફરિયાદો મળતા સરકાર હવે એક્શનમાં આવી છે। રાજ્ય સરકારે અછત સર્જાવા અંગે તપાસ માટે ટીમની રચના કરી છે। ખાતરની અછત, અનિયમિતતા જેવા કારણો અંગે ટીમ તપાસ કરશે। રાજ્યના 18 જિલ્લામાં ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। જ્યાં પણ અનિયમિતતા દેખાશે ત્યાં હાથ ધરાશે કડક કાર્યવાહી, કારણ કે ખેડૂતો સુધી ખાતર પહોંચતું નથી અને વારંવાર આ બાબતની ફરિયાદો મળતી હોય છે। ત્યારે હવે સરકાર એક્શનમાં આવી છે। ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓને એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા, ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે। 18 જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે। એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં, ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે।